હિટ એન્ડ રનના નવા કાયદાને લઈ સુરતમાં પણ વિરોધ થયો, જ્યાં સુરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટેમ્પો ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોમર્શિયલ વાહનોના માલિકો તથા ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો। ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈને લઈ આ વિરોધ થયો છે। નવા કાયદા મુજબ 10 વર્ષની સજા અને 7 લાખ સુધીના દંડની જોગવાઈ છે। गवर्नमेंट ने जो कानून लाया है ड्राइवरों के लिए कि भाई कोई आपघात कोई बनाव बन जाए तो उसको 10 साल की सजा होगी। हम इसका विरोध करते हैं। गवर्नमेंट ऐसे कानून ना लाए कि जिससे जो गरीब परिवार को तकलीफ आए आगे चल के। और जो कायदा जो सरकार ला रही है, 2 दिन 3 दिन पहले हम सोशल मीडिया में पेपर में देखे तो हमारे ड्राइवर घबरा गए। घबराने की वजह से आज मेरे पास 5 से 100 लोग आए तो साहब। समाचार મહેસાણાથી, જ્યાં ટ્રેનમાં બોમ્બ હોવાનો એક મેસેજ મળ્યો હતો। ટ્રેનમાં બેઠેલા મુસાફરે જ ફોન કરી બોમ્બ હોવાની જાણકારી આપી હતી। ફોન કરનાર મુસાફરની અટકાયત કરી તેની પૂછપરછ કરાઈ છે। પોલીસે ફોન કોલના આધારે તપાસ પણ હાથ ધરી। જમ્મુ તાવી એક્સપ્રેસમાં બોમ્બ હોવાનું પોલીસને ફોન કરાયો હતો અને આ ફોન કરનાર શખ્સને ઊંઝાથી ઝડપી લેવાયો છે। વધુ પૂછપરછ અત્યારે બાકી છે। અત્યાર સુધી જો સામે આવ્યા છે એમાં આ લાગે છે કે એ માણસ અમદાવાદ હતો, સ્ટેશન પર હતો અને એના સામાન રાખીને એ આજુબાજુ પ્લેટફોર્મ પર ફરતો હતો જ્યારે એની ટ્રેન નીકળી ગઈ। એના પછી જ્યારે એની ટ્રેન નીકળી ગઈ તો એને ટ્રેન મહેસાણાથી પકડવાની હતી તો એને એવી રીતેના મેસેજ કરી દીધું કે ભાઈ આ ટ્રેનમાં એવી રીતેની વાંધાજનક વિસ્ફોટક વસ્તુ છે જેથી ટ્રેનની ચેકિંગ વેકિંગ બધું ચાલે અને એને ટાઈમ મળી જાય કે મહેસાણા આવીને આ ટ્રેન પકડી શકે। અમદાવાદમાં કારનો કાચ તોડી 15 લાખની ચોરી કરવામાં આવી। કારનો કાચ તોડી ચોરી કરતી ગેંગનો આતંક સતત વધી રહ્યો છે। કાચ તોડી રૂપિયા 15 લાખની ચોરી કરી શખ્સો ફરાર થઈ ગયા। નારણપુરા એસી 4 રસ્તા પાસેનો આ બનાવ છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસ આ અંગે હાલ તપાસ કરી રહી છે। ફ્રાન્સ કબૂતરબાજી મામલે મોટો ખુલાસો થયો છે। 66 લોકોની ઓળખ કરી 30 એવા લોકો છે જેમના નિવેદન લેવામાં આવ્યા છે। અમેરિકા જનાર લોકોના દુબઈ સુધીના વિઝા હોવાનું સામે આવ્યું, એટલે કે દુબઈ સુધીના જ તેમની પાસે વિઝા હતા અને ત્યાંથી તે ગેરકાયદેસર રીતે મુસાફરી કરવાના હતા। દુબઈ સરકાર પાસેથી હવે વધુ વિગતો મંગાવવામાં આવી રહી છે અને 7 એજન્ટના નામ પણ સામે આવ્યા। ટિકિટ પણ એજન્ટો દ્વારા જ આપવામાં આવી હતી। સીઆઈડી ક્રાઇમ નજીકના સમયમાં આ અંગે ફરિયાદ નોંધશે। એ તપાસ અત્યારે ચાલુ છે। સીઆઈડી ક્રાઇમ તરફથી એની તપાસ થઈ રહી છે। કેન્દ્રીય સંસ્થાઓ સાથે આપણે સંકલન કરી છે। અમુક નામો આપણને મળ્યા છે। એ જે લોકોના નામો મળ્યા છે એ લોકોને આપણે સંપર્ક સામેથી કરીએ છીએ અને એ લોકો જવાબ લેવાની પ્રક્રિયા ચાલુ છે અને તપાસમાં પછી જે કંઈ નીકળશે એ અંગે આપણે ચોક્કસ જાણ કરવામાં આવશે। સમાચાર સુરતથી, જ્યાં બોગસ વિધર્મી તાંત્રિક ઝડપાયો છે। તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। તાંત્રિક વિધિથી ઘરમાં લક્ષ્મી આવશે તેવું કહી દુષ્કર્મ આચર્યું હતું। મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચરનાર આ બોગસ તાંત્રિકની અટકાયત થઈ ચૂકી છે। ડિંડોલીમાં રહેતી એક મહિલા સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતું। લિંબાયત વિસ્તારમાંથી આરોપી તાંત્રિકની અટકાયત થઈ ચૂકી છે। ગુજરાતભરમાં ચકચાર મચાવનાર એવું મોરબીનું નકલી ટોલનાકું અને આ કેસમાં હવે વધુ 2 લોકોની અટકાયત કરાઈ છે, જેમાં રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાની અટકાયત થઈ છે। મુખ્ય આરોપી અમરસિંહ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ધર્મેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે, એટલે કે 1 મહિના કરતાં પણ વધારે સમય વીતી ચૂક્યો છે। જોકે હજુ સુધી પોલીસે આ કેસમાં કોઈ નક્કર કાર્યવાહી નથી કરી। બનાસકાંઠામાં ખાણ ખનિજ વિભાગની સરકારી ગાડી પર જીપીએસ લગાવવા મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં ખાણ ખનિજ અધિકારીની કચેરીનો ડ્રાઈવર જ આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું। એલસીબીએ સુરેશ ચૌધરી નામના ખાણ ખનિજ અધિકારી કચેરીના ડ્રાઈવરને દબોચ્યો છે। આ ગુનામાં અગાઉ બનાસકાંઠા એલસીબીએ જીપીએસ લગાવનાર 3 આરોપી ઝડપ્યા હતા, જે બાદ રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરતા ખુદ ખાણ ખનિજ વિભાગના ડ્રાઈવરનું નામ સામે આવ્યું। ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ત્યારે હજુ કેસમાં અનેક મોટા ખનન માફિયાઓના નામ સામે આવે તેવી શક્યતા છે। ખાણ ખનીજ વિભાગની ગાડી છે, એમાં જીપીએસ લગાવવામાં આવેલું હતું,
જેના આધારે તેની ગુનાની ગંભીરતા લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબે આ તપાસ LCBને સોંપેલ હતી, જે બાબતે LCBએ ભૂતકાળમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ 3 આરોપીઓની ધરપકડના આધારે તેમને પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વધુ એક આરોપી જે ખાણ ખનિજ વિભાગમાં આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે સુરેશભાઈ ચૌધરી જે કામ કરે છે એની ધરપકડ કરવામાં આવી હતી અને તેમાં ટેકનિકલ પુરાવા LCBને મળ્યા હતા. તો ખેડૂતો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો ગાંધીનગર કલેક્ટર કચેરી બહાર પહોંચ્યા, જ્યાં ભારે વિરોધ કર્યો. ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. લાંબા સમયથી ખેડૂતો પોતાનો વિરોધ ચલાવી રહ્યા છે. કાચી નોંધ 18 તારીખે પડી, હમણાં 18/12 અને આજ સુધી અમને કોઈ જાણ કરી નથી. આજ સુધી અમારા વાધારજી કેટલી આપી પણ એનો કોઈ જવાબ આપ્યા વગર ડાયરેક્ટ આ લોકોએ સીધી કાચી નોંધ પાડી દીધી છે. ગાંધીનગર જિલ્લાના 42 ગામડાના બધા ખેડૂતો અહીંયા ભેગા થયા છે. અમારે તો રોડ નીકળવો જોઈએ નહીં, અમે જગ્યા આપવા તૈયાર છે જ નહીં. અહીંથી રોડ નીકળવો જોઈએ નહીં. ગ્રીન બેલ્ટની જમીન આ લોકોએ વગર ખેડૂતોને મળ્યા સિવાય તે સંપાદન કરી દીધી. વાસ્તવમાં કાચી નોંધ એ કોઈ પણ ખેડૂતની સંમતિ મળ્યા સિવાય કોઈ એવોર્ડ કર્યા સિવાય કે નોટિસ આપ્યા સિવાય પડાય નહીં. ખેડૂતો પોતે ખપી જવા તૈયાર છે, બાકી જમીન આપવા તૈયાર થવાના નથી. ગાંધીનગર જિલ્લાના 42 જેટલા ગામોના ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. આ ખેડૂતોની જાણ બહાર જ કાચી નોંધ એમના 7/12ના ઉતારામાં થઈ હોવાના દાવા સાથે અહીંયા ખેડૂતો પહોંચેલા છે. ખેડૂતો સાથે સીધા વાત કરીશું. શું મુશ્કેલી પડી રહી છે, કેમ કલેક્ટર ઓફિસ પહોંચવું? મુશ્કેલી એ છે કે અહીંયા થરાદ અમદાવાદ એક્સપ્રેસ ભારતમાલાનો જે આપણે પસાર થયા છે દહેગામ, ગાંધીનગર, મહેસાણા 4 જિલ્લાઓમાંથી, એમાં સરકાર ખૂબ જ એક અહમ ચલાવી રહી એવું થઈ રહ્યું છે અને ખેડૂતોને કોઈ પૂછ્યા વગર જે છે નીતિ એ ચલાવી રહી છે. ખેડૂતોને પૂછવામાં નથી આવતું અને કાચી એન્ટ્રીઓ પડે છે ત્યાં સુધી આજે વાત જતી રહી છે. ખરેખર અમારી જમીન બહુ ફળદ્રુપ છે, 4 સિઝનો પાકે છે, છતાં આ લોકોએ બંજર જમીન બતાવી છે, ખારાશવાળી જમીન બતાવી છે, ઊંડા પાણી બતાવ્યા છે, ખારા પાણી બતાવ્યા છે. તે ખરેખર આ ખેડૂતોને છેતરવાના ધંધા થઈ રહ્યા છે અને જો આ રોડ થશે તો અમારા બધા 8-10 ગામ તો ડૂબમાં જ જાય એવા છે. વર્ષોથી ખેતી કરતા હોય છે અને આ જમીન હવે સરકાર અમારી સરકાર લઈ રહી છે. અમે જમીન આપવા માંગતો નથી અને અમારું જીવન દોરી જે છે 3 પાક લેતી જમીન છે પણ ખેડૂતોનો કોઈ જવાબ મળતો નથી અને મોટા બિલ્ડરોને અમારા રોડ ગાલ્યો છે. અમે આવેદન પત્ર આપીને અહીંયા બેસાના છીએ. અમે કોઈ જમીન આપવાના નથી. અમારા ગ્રીન ઝોન જમીન છે તેમાં બંજર જમીન બતાવી છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવળ, ગાંધીનગર. જૂનાગઢ મહાનગર વિસ્તારમાં નવી ટીપી સ્કીમ લાગુ પડતાની સાથે જ 6 ગામના ખેડૂતોએ વિરોધ કર્યો અને સાથે ખેડૂતોએ સભા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો. જાંજરડા ગામમાંથી મોટાભાગની જમીન ટીપી સ્કીમમાં જાય છે. 6 ગામમાંથી અંદાજિત 1100 વીઘા જેવી જમીન ખેડૂતોની કપાઈ જતા ખેડૂતો બેહાલ બની જશે અને પાયમાલ થઈ જશે તેવી દહેશતને પગલે કિસાન સંઘની સભામાં આજે મહિલાઓ પણ જોડાઈ અને વિરોધ કર્યો. પણ જૂનાગઢની અંદરનો વિકાસ નથી થયો ત્યારે બહાર વિકાસ કરવા નીકળ્યા છે અને ખેડૂતોની જમીન 40% આ ટીપી સ્કીમની અંદર કપાય છે. બેટરમેન્ટ ચાર્જ 10 વીઘાનો ખેડૂત હોય તો 60-70 લાખ રૂપિયા જેવી રકમ એને એસ્ટિમેટ કાઢ્યું છે. એટલે ખેડૂતોને પરવડે એમ નથી, કારણ કે નાના ખેડૂતો છે એને 60-70 લાખ રૂપિયા એ જમીન વેચી નાખે તો પૈસા થાય એમ છે. એટલે આજીવિકા છે ખેડૂતોની, આજીવિકા જૂટવાવી ન જોઈએ. સરકારને અમારી માગણી અને લાગણી છે, એ લાગણી સરકારને પુગાડવાની કલેક્ટરે ખાતરી આપી છે. આજરોજ ભારતીય કિસાન સંઘ દ્વારા જૂનાગઢ ખાતે જાહેર સભાનું આયોજન થયેલું. ખેડૂતોના હિત માટે થયેલું. ખેડૂતોને નુકસાન થાય તે આ ખેતી પ્રધાન દેશમાં હરગીજ વ્યાજબી વાત નથી. આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, માતાઓ, બહેનો પણ ઉપસ્થિત રહ્યા
કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. અમારા દાદાને 10 વીઘા જમીન છે અને સ્ટીપીમાં 4 વીઘા જમીન જાય છે. એટલે જ્યાં લગી સરકાર એમ કે જ્યાં લગી બાપ જીવતા હોય ત્યાં લગી દીકરાને ખાતે ન થાય. હવે ઈ બાપને ખાતે જમીન હોય એમાં 4 વીઘા વયા જાય તો 4 ભાઈઓ છે તો 1.5 વીઘા જમીન આવે તો પછી અમારે મજૂરી કામ કરવાનું કે આ શું કરવું? આ સ્ટીપી સ્કેન લાગુ પાડ્યું છે તો પછી હજી મહાનગરપાલિકાનો તો રસ્તા નથી થયા. તમે એક વખત જાંજેડા જોવા આવો. 31 ડિસેમ્બર પર નવા વર્ષની ઉજવણીને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ મુદ્દે ડીજીપી વિકાસ શાહે જણાવ્યું કે નવા વર્ષની ઉજવણીના સમયે કડક ચેકિંગ કરવા જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી. વધુમાં તેમણે જણાવ્યું કે ડ્રગ્સ ચેક કરવા માટે 14 જેટલી એક કીટ પણ આપવામાં આવી છે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખવામાં આવશે. આપણી પાસે 14 ડ્રગ ટેસ્ટિંગ કિટ છે, જેથી ઓન સ્પોટ કોઈ વ્યક્તિ ડ્રગનું સેવન કર્યું હોય તો એનું પણ આ કિટ તરફથી આપણને રિઝલ્ટ તાત્કાલિક સ્થળ ઉપર જ મળી જતી હોય છે. એવા 14 કિટ્સ પણ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને એનો પણ મહત્તમ ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે સોશિયલ મીડિયાની મોનિટરિંગ, ખાસ કરીને 31મી તારીખે સાંજના સમયે સોશિયલ મીડિયાની પણ યોગ્ય રીતે મોનિટરિંગ થાય અને સોશિયલ મીડિયામાં એવી કોઈ પણ વસ્તુ આવે કે જેના કારણે પોલીસને ત્વરિત કાર્યવાહી કરવાની હોય તો સોશિયલ મીડિયાનું જે સેન્ટર છે એ અને આપણી જે કંટ્રોલ રૂમ છે એ બે વચ્ચેનું સંકલન અને સંબંધની પણ એક વ્યવસ્થા કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરને લઈ નવા વર્ષની ઉજવણીને પગલે લોકોમાં ભારે ઉત્સાહ છે. આ દરમિયાન કોઈના દ્વારા કોઈપણ પ્રકારની કોઈ જ ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. અત્યારથી જ અલગ અલગ જગ્યાએ ચેકિંગ થઈ રહ્યું છે. ગુજરાત રાજસ્થાનને જોડતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા જતા નાના મોટા તમામ વાહનોનું ખૂબ ઝીણવટભર્યું ચેકિંગ થઈ રહ્યું છે. અમીરગઢ પોલીસ દ્વારા હથિયાર તેમજ બોડી વોર્ન કેમેરા સાથે તપાસ થઈ. 31 અનુસંધાને રાજસ્થાન રાજ્યથી દારૂનું સેવન કરી આવી રહેલ તમામ વ્યક્તિઓનું બ્રેથ એનાલાઇઝર મારફત ચેકિંગ કરી જો પોઝિટિવ મળી આવે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરી અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યાના પ્રવાસે છે, જ્યાં તેમણે કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું. પીએમ મોદીનું એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. પીએમ મોદી 8 કિલોમીટર લાંબો રોડ શો પણ આજે કર્યો હતો. લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી. ત્યારબાદ તેમણે અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે ટ્રેનમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. એસજીવીપીમાં પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં તે હાજર રહ્યા. રામ મંદિર મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વર્ષો સુધી રામ મંદિરના મુદ્દાને લટકાવવામાં આવ્યો. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. કાશી કોરિડોર રોડ પણ નવનિર્મિત થયું છે. આ શરૂઆત દેશમાં શુભ સંકેત છે. सारे मार्ग निष्कंटक होकर 22 जनवरी को रामलल्ला अपने घर में फिर से विराजमान है कि रामलल्ला की अपने घर में पुनर्स्थापना और भारत के अमृत काल की शुरुआत ये संयोग नहीं है, एक कुदरत का इशारा है कि भारत का स्वर्णिम समय ये 25 साल में आकर भारत सर्वप्रथम बनने जा रहा है. ये इसका इशारा है. ये जो शुरुआत हुई है ये शुरुआत एक शुभ संकेत है. કારોબારી બેઠક બાદ ભાજપની વધુ એક બેઠક આજે મળી. કમલમમાં ભાજપ સંયુક્ત મોરચાની બેઠક મળી હતી. બેઠકમાં તમામ મોરચાના મુખ્ય પદાધિકારીઓ હાજર રહ્યા. લોકસભા ચૂંટણીની કામગીરી મોરચાઓને સોંપવામાં આવશે. તમામ મોરચાને આગામી કાર્યક્રમ અંગે પણ માહિતી અપાઈ. આગામી કાર્યક્રમની તૈયારી અંગે બેઠકમાં ચર્ચા કરશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં છે. પૂર્વ મંત્રી સિનિયર નેતાઓને લોકસભાની જવાબદારી સોંપાઈ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદીપસિંહ જાડેજાને પણ લોકસભાની જવાબદારી સોંપી. 26 લોકસભા બેઠકોને 8 ક્લસ્ટરમાં વહેંચવામાં આવી છે.